વિનસ જ્વેલના સ્થાપક ચેરમેન અને ડાયમંડ ઉદ્યોગમાં જેમને બહુ જ સન્માનીય નામ છે એવા સેવંતીભાઈ શાહ એક સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને એમણે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ વિશે જે બધા ઉદ્યોગકારો ઉપસ્થિત હતા એમની સાથે વાત કરી. નમસ્કાર. હમણાં છેલ્લા 2-3 દિવસથી લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ જબરજસ્ત ચર્ચામાં આવી ગયો છે. એક તો SRK ડાયમંડના અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ લેબ્રોન ડાયમંડ વિશે એક નિવેદન આપ્યું અને બીજો એક વિડીયો ડાયમંડ ઉદ્યોગના એકદમ અગ્રણી અને જેમને ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે એવા સેવંતીભાઈ શાહનો પણ એક લેબ્રોન ડાયમંડ ઉપર વિડીયો સામે આવ્યો છે. અને જો કે એમાં સેવંતીભાઈ શાહે લેબ્રોન ડાયમંડ વિશે ઘણી બધી સારી અને પોઝિટિવ વાત કરી છે. એમણે નેચરલ ડાયમંડને એક સ્પર્ધા તરીકે જોવાને બદલે એક કોમ્પ્લિમેન્ટ તરીકે જોવાની વાત કરી છે અને એમણે એમ કીધું કે લેબ્રોન ડાયમંડને કારણે નેચરલ ડાયમંડ ઉદ્યોગને બહુ મોટો ફાયદો થયો છે અને થવાનો છે. તો સેવંતીભાઈએ શું વાત કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વિનસ જ્વેલના સ્થાપક ચેરમેન અને ડાયમંડ ઉદ્યોગમાં જેમને બહુ જ સન્માનીય નામ છે એવા સેવંતીભાઈ શાહ એક સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને એમણે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ વિશે જે બધા ઉદ્યોગકારો ઉપસ્થિત હતા એમની સાથે વાત કરી. તો સેવંતીભાઈ શાહે જે વાત કરી છે વિડીયોમાં એ પહેલાં તમે સાંભળી લો કે સેવંતીભાઈ એક્ઝેક્ટલી શું કીધું છે. આપણા માટે એક મોટો આનંદનો વિષય છે અને એ લેબ્રોન ડાયમંડ થકી આપણને એક બહુ ઉજ્જવળ શરૂઆત થઈ છે. હવે જ્યારે હું કહું છું કે લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ એને આપણે કોમ્પિટિટર ન ગણીએ, એને હું કોમ્પ્લિમેન્ટરી ગણું છું. એ શા માટે ગણું છું કે લેબ્રોન ડાયમંડના કારણે જેમ મેં આગળ કહ્યું એટલું બધું ડાયમંડનું માર્કેટ વિસ્તર્યું, 100 ગણું, 200 ગણું, 500 ગણું ક્યાં સુધી વિસ્તરશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. એટલે લેબ્રોન ડાયમંડનો તો ફાયદો ખરો, પણ હું તો કહું છું નેચરલ ડાયમંડનો પણ ફાયદો. કારણ જે ડાયમંડ લેવાના જ નહોતા કે ડાયમંડ લેવાનો જે વિચાર જ નહોતા કરતા એ ડાયમંડ લેતા તો થઈ ગયા. હવે ડાયમંડ આટલા બધા લેતા થાય એટલે CVD ડાયમંડ, આપણે લેબ્રોન ડાયમંડ પ્રસંગ માટે બીજી રીતે રોજબરોજની રિક્વાયરમેન્ટ જે ગણો લેવાતા ગયા. પણ એ જ લેબ્રોન ડાયમંડ લેવાવાળા ના ઘરે દીકરીની આજે બર્થડે આવે છે ત્યારે એને થાય કે મારે કંઈ સ્પેશિયલ વસ્તુ આપવી છે. પછી એની વાઈફ હોય, એની બર્થડે હોય, મધર માટે હોય, ત્યારે કંઈ સ્પેશિયલ વસ્તુ આપવાનું મન થશે. તો એ આપવાનું મન તો સ્પેશિયલ શું આપવું? તો એમ થાય ભાઈ ચલો નેચરલ ડાયમંડનો એક હીરો આપીએ. આવો જે વિચાર આવશે તો તમે ડાયમંડ આ લેબ્રોનના કારણે એટલું બધું વિસ્તાર્યું છે કે એમાં થોડું થોડું પણ જો વિચારશે તો આ નેચરલ ડાયમંડ માટે પણ બહુ મોટું માર્કેટ ઊભું કરી નાખ્યું છે. એટલે આ લેબ્રોન ડાયમંડે હજારો માણસો, લાખો માણસોના માટે એમ્પ્લોયમેન્ટ તો ઊભી કરી છે કે કરશે. સાથે સાથે આ રીતે નેચરલ ડાયમંડ માટે પણ પૂરક થશે. એટલે આપણે આ ઉદ્યોગ વધારે વધારે આગળ વધે અને એના થકી ઘણાના જીવન પણ ઉજ્જવળ બને, આગળ વધે. અને સાહસિકો, આપણા સાહસિકો માટે મારે કહેવું જોઈએ કે દુનિયાના ગમે તે ખૂણામાં જ્યાં પણ હોય ત્યાં માર્કેટ શોધવું
અને ત્યાં સુધી આપણી પ્રોડક્ટને પહોંચાડવી અને જે રીતે કામ કરી રહ્યા છે એ બધું જોઈએ છીએ. અને એમાં નવી પેઢીને પણ હું જે જોઉં છું અને જે એમની સાહસિકતા અને કોઈ પણ કામ કરી છૂટવાની જે એમની તમન્ના, આ બધું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે આપણા ધંધાનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે અને એ વધારે વધારે ઉજ્જવળ બને એવી શુભકામના આજના આ પ્રસંગે આપના સ્નેહમિલન નિમિત્તે આપ સૌ સાથે વાત કરવાનો મોકો આપવા બદલ શ્રી બાબુભાઈ અને એમના સૌ સાથીજનોનો ખૂબ ખૂબ આભાર માની હવે સેવંતીભાઈ જે સ્નેહમિલન કાર્યક્રમમાં ગયા હતા એમાં એમણે લેબ્રોન ડાયમંડ વિશે ખરેખર બહુ જ સારી વાત કરી છે અને પ્રોત્સાહક વાત કરી છે. એમણે એમ કીધું કે લેબ્રોન ડાયમંડ થકી એક ઉજ્જવળ શરૂઆત થઈ ગઈ છે અને નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડને હું એક સ્પર્ધા ગણતો નથી, એક કોમ્પિટિશન એમ હું ગણતો નથી. એને બદલે હું એને કોમ્પ્લિમેન્ટરી ગણું છું કે આ બહુ સારી વાત છે. લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. એમણે એમ કીધું કે હું આને કોમ્પ્લિમેન્ટરી શા માટે ગણું છું, તો એનું કારણ એ જ છે કે લેબ્રોન ડાયમંડને કારણે આખું જે ડાયમંડનું માર્કેટ છે એ એટલું બધું મોટું વિસ્તર્યું છે કે એમ કહેવાય કે 100 ગણું, 200 ગણું, 500 ગણું એટલું મોટું માર્કેટ વિસ્તર્યું છે અને હજુ સુધી ક્યાં સુધી વિસ્તરશે એ ખબર નથી, એની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે કે આ ડાયમંડ માર્કેટ બહુ જબરજસ્ત વિસ્તરી ગયું છે અને લેબ્રોન ડાયમંડ વિશે લોકો વાત કરતા થયા છે. એમણે કીધું કે લેબ્રોનનો ફાયદો અને લેબ્રોન ડાયમંડ ઉદ્યોગનો તો ફાયદો થયો, પરંતુ સાથે સાથે નેચરલ ડાયમંડ ઉદ્યોગને પણ ફાયદો થયો. જે લોકો ક્યારેય પણ ડાયમંડ વિશે નહોતા વિચારતા એ લોકો લેબ્રોન ડાયમંડ ખરીદતા થયા. મતલબ કે લેબ્રોન ડાયમંડ લેવાની શરૂઆત કરી તો ડાયમંડ ઉદ્યોગની સાથે તો સંકળાયા. હવે આમાં નેચરલ ડાયમંડ ઉદ્યોગને ફાયદો એવી રીતે થશે કે જ્યારે કોઈ માણસ લેબ્રોન ડાયમંડ ખરીદશે, પરંતુ જ્યારે એમની કોઈ દીકરીની વર્ષગાંઠ આવશે અથવા પત્નીની કંઈક વર્ષગાંઠ આવશે અથવા કંઈક મધરને સ્પેશિયલ આપવાનું મન થશે ત્યારે એ એમ વિચારશે કે હું સ્પેશિયલ શું આપું, તો એ વખતે એ નેચરલ ડાયમંડ ખરીદશે અને દીકરી છે કે પત્ની છે કે માતા છે એને નેચરલ ડાયમંડ ગિફ્ટમાં આપશે અને એને કારણે નેચરલ ડાયમંડ છે એ માર્કેટ વધશે અને વિસ્તરશે. એમણે કીધું કે આપણો જે ઉદ્યોગ છે એ લાખો લોકોને રોજગારી આપે છે અને આ આપણો ઉદ્યોગ વધારે ને વધારે આગળ વધે. અને મારે એવા લોકોને કહેવું છે કે જે યંગ અને ડાયનામિક એન્ટરપ્રિન્યોર છે કે તમે દુનિયાના કોઈ બી ખૂણામાં હો તો તમે જો માર્કેટ જ્યાં શોધવું હોય, જ્યાં માર્કેટ તમને દેખાતું હોય ત્યાં આપણા જે ડાયમંડ ઉદ્યોગની પ્રોડક્ટ છે એને પહોંચાડવી અને આપણા ધંધાનું ભવિષ્ય ઘણું બધું ઉજ્જવળ છે, આવી વાત સેવંતીભાઈએ કરી. અત્યારે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ જબરજસ્ત ચર્ચામાં છે કારણ કે ગોવિંદભાઈનું એક નિવેદન બી સામે આવ્યું અને હવે સેવંતીભાઈનું પણ નિવેદન આપ્યું. પણ લેબ્રોન ડાયમંડ ઉદ્યોગે એક સુરતની અંદર જે રીતના હરણફાળ ભરી છે એ રીતના આ બિઝનેસનું ફ્યુચર જબરજસ્ત દેખાઈ રહ્યું છે. અને અત્યારે જે પ્રમાણેના આંકડા છે એ પ્રમાણે માત્ર સુરતની અંદર 15,000 કરોડ રૂપિયાનું આ લેબ્રોન ડાયમંડનું માર્કેટ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.